મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ભાડ ગામની 28 વર્ષીય યુવતીનો આપઘાત। વિગતવાર વાત કરીએ તો અમરેલી જિલ્લાના ભાડ ગામની 28 વર્ષીય યુવતી જે IIFL નામની પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતી હતી। તે યુવતીએ 28 લાખનું દેવું થતા IIFL બેંકમાં ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધેલ। વિશેષમાં વાત કરીએ તો ભૂમિકા સોરઠિયા નામની 28 વર્ષીય યુવતી તારીખ 17મી જુલાઈ 2025ના રોજ પોતાના ઘરેથી 9 વાગ્યે નોકરીએ જવા માટે નીકળી હતી। ત્યારબાદ 10:30 વાગ્યાની આસપાસ ભૂમિકા IIFL બ્રાન્ચ ખાતે ઝેરી ટીકડા ખાઈ લીધેલ। ત્યારબાદ બેંકના સ્ટાફ દ્વારા તેઓને ખાંભા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા। ત્યાં તેઓને પ્રાથમિક સારવાર કરી ત્યાંથી તેને રાજુલા માટે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા, જ્યાં તેની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેને મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા। ત્યાં ભેરાઈ ચોકડી પાસે પહોંચતા ભૂમિકા પોતાનો દમ તોડી દેતા મૃત્યુ પામેલ હતી। વધુમાં વાત કરીએ તો જ્યારે ભૂમિકાના ભાઈએ તેનું ટેલિગ્રામ એકાઉન્ટ ચેક કરતા જાણવા મળેલ કે કોઈ રેસિપનિસ્ટ @ઇસાબેલા નામની વ્યક્તિ સાથે વાતચીત કરેલી હતી અને તે આઈડીમાં ભૂમિકાએ તારીખ 14મી જુલાઈ 2025ના રોજ શ્રીરામ બિશ્નોઈ મૈસૂર બ્રાન્ચ નામના વ્યક્તિના ખાતામાં 4.4 લાખ એમ કરીને 2 વાર જમા કરાવ્યા હતા। ત્યારબાદ 11મી જુલાઈ 2025ના રોજ આદર્શ બેંક બ્રાન્ચ મધ્યપ્રદેશ નામના વ્યક્તિના ખાતામાં 4 લાખ જમા કરાવેલ તેની રિસિપ્ટ તેમના ટેલિગ્રામ એકાઉન્ટમાં જોવા મળે છે। ત્યારબાદ તે આઈડી ધારક ભૂમિકા પાસેથી વધુ પૈસાની માંગણી કરતો હોય, પરંતુ ભૂમિકા પાસે વધુ પૈસા ન હોવાથી તેમને અગાઉ આપેલા પૈસા પણ પરત આપવાનું કહેવા છતાં આઈડી ધારક તેને પૈસા પરત ન આપ્યા અને ના કોઈ પ્રત્યુત્તર આપ્યો, જેથી ભૂમિકાએ સુસાઇડ કરીને મોતને વહાલું કર્યું અને તેને સુસાઇડ નોટમાં લખ્યું કે પપ્પા મમ્મી મને માફ કરજો, હું તમારા બહેતર ભવિષ્ય માટે પ્રયાસો કરી રહી હતી અને જ્યારે મારા શરીર તમે ઘરે લઈ જાઓ મને એકવાર ગળે જરૂર લગાડજો। આ ભૂમિકાના છેલ્લા શબ્દો હતા। રિપોર્ટર અલીભાઈ છાંકરા, ન્યૂઝ 7 ઇન્ડિયા, અમરેલી।